રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા મહારાષ્ટ્રીયન સમાજના નવા વર્ષ ગુડી પાડવાના પાવન પર્વના ઉપલક્ષમાં વ્રજધામ મંદિર માંજલપુર ખાતે ઉદ્યોજકનો કાર્યક્રમમાં મંડળ દ્વારા સત્કાર અને સંગીત કાર્યક્રમ યોજાયો। મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા નવ વર્ષ ગુડી પાડવાના પાવન પર્વના ઉપલક્ષમાં વડોદરા શહેર માંજલપુર ખાતે આવેલ વ્રજધામ મંદિરમાં ઉદ્યોજકનો કાર્યક્રમમાં મંડળ દ્વારા સત્કાર અને સંગીત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગીત રામાયણની પ્રસ્તુતિ કરવામાં આવશે, જેમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવન ચરિત્રના જુદા જુદા પ્રસંગો પર કાવ્ય સ્વરૂપે ભક્તિ સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં મહારાષ્ટ્રીયન સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે મહારાષ્ટ્ર સમાજના ખાસ કરીને માંજલપુરમાં નિવાસ કરતા એક ઉદ્યોજકનો કાર્યક્રમમાં મંડળ દ્વારા સત્કાર સમારંભ યોજાયો હતો અને વડોદરાના કલાકારો દ્વારા સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે અમે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર વતી ગુડી પડવો, જે અમારો ચૈત્રી પડવો હોય છે, એનું નવું વર્ષ આપણે ચાલુ કરીએ છીએ। નવું વર્ષ જે ચાલુ થાય છે એ અનુસંધાનમાં આજે અમે અહીંયા પ્રોગ્રામ રાખ્યો છે, કાર્યક્રમ રાખ્યો છે। એ કાર્યક્રમમાં અમે ઉદ્યોજક એટલે એક વડોદરાનો જે કોઈ મોટો ઉદ્યોગપતિ હોય, નાનો મોટો, એનો અમે સત્કાર કરીએ છીએ અને જોડે જોડે અમે નાનકડો એક સંગીતનો પ્રોગ્રામ પણ કરીએ છીએ। એમાં વડોદરાના જ કલાકારોને અમે વધારે પ્રાધાન્ય આપીએ છીએ કે એમને પ્રોત્સાહન પણ મળે અને એમને સ્ટેજ પણ મળે। અને એક ઉદ્યોજક એવો અમે લઈએ છીએ કે જેના ફેક્ટરીમાં કે જેના દુકાનમાં કે જેના વ્યવસાયમાં 10 થી 12 એવી ફેમિલીને એ પોષતો હોય કાં તો એમને રોજી આપતો હોય, એવા ઉદ્યોગપતિને અમે પહેલાં પ્રાધાન્ય આપીએ છીએ અને આજે એ જ પ્રોગ્રામ અહીંયા રાખ્યો છે। શું નામ? મારું નામ કિશોર ઉપાસની, હું અધ્યક્ષ છું મહારાષ્ટ્ર મંડળ માંજલપુર। પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા મહારાષ્ટ્રીયન સમાજના નવા વર્ષના આરંભે ગુડી પાડવાના પાવન પર્વ નિમિત્તે તેના ઉપલક્ષમાં મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા ગીત રામાયણના કાર્યક્રમનું આયોજન કર્યું છે। સાથે સાથે મહારાષ્ટ્રીયન સમાજ સાથે સંકળાયેલા મંડળ સાથે સંકળાયેલા એક ઉદ્યોજકનો સત્કાર કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। ગીત રામાયણ એટલે કે ભગવાન શ્રીરામ, પ્રભુ શ્રીરામના જીવન ચરિત્ર પર આધારિત આ અનોખો સંગીતનો સંગમ છે। એ કાવ્ય સ્વરૂપે ભગવાન શ્રીરામના જીવન ચરિત્ર પર, જેવા કે એમના યુવાન અવસ્થાના હોય, બાળપણના પ્રસંગો હોય, તેમના વનવાસ જેમને ભોગ્યો એ વનવાસ પર આધારિત, લંકામાં રાવણ સાથે યુદ્ધના પ્રસંગો હોય કે ઠેઠ અયોધ્યા ભગવાન શ્રીરામ પાછા ફરે છે ત્યાં સુધીના તમામ પ્રસંગો પર આધારિત આ ગીત રામાયણનો પ્રસંગો છે। તેમાં 40થી વધુ મરાઠી ગીતોનું આ સમન્વય છે। એમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં હતું અને મરાઠી ઉદ્યોજક તરીકે મરાઠી સમાજના અમારા વંડેરકર જ્વેલર્સના પ્રતિભાવ વંડેરકર, એ પણ આ કાર્યક્રમમાં એમનો સત્કાર કરવામાં આવશે અને મોટી સંખ્યામાં અમારા મહારાષ્ટ્રીયન સમાજના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની મોજ માણી હતી અને રસપાન કરી। दिल से सोल्जर, दिमाग से शैतान है हम, बच के रहना हमसे, हिंदुस्तान है हम। Bade Miyan और Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today. And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan Only in theaters this Eid.